અવાજ આવે છે મિત્રો? કમ્પ્લીટ સંભળાય છે? વૈશાલી તારું માઇક બંધ કર દે. હેલો વૈશાલી, તારું માઇક બંધ કર બેટા. ઓકે. તો બાળકો આપણે સંચાલકીય અર્થશાસ્ત્રમાં સંચાલકીય અર્થશાસ્ત્રના જે પાયાના ખ્યાલો છે એ પાયાના ખ્યાલોની આપણે સમજૂતી મેળવીએ છીએ અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે આપણે અત્યાર સુધીમાં ત્રણ જે પાયાના ખ્યાલો છે એ ત્રણ પાયાના ખ્યાલો વિશે સમજૂતી આપણે મેળવેલી છે. એમાં પહેલો જે ખ્યાલ આપણે જોયો તે પ્રમાણે વૃદ્ધિનો ખ્યાલ, બીજો જે ખ્યાલ છે તે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ અને ત્રીજો આપણે ગઈકાલે જે જોયો એને આપણે કહીએ છીએ સમય પરિપ્રેક્ષ્યનો ખ્યાલ. કે સંચાલક જ્યારે કોઈ પણ નિર્ણય લે છે ત્યારે ખાસ કરીને એણે સમયગાળાને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવા પડતા હોય છે. સંચાલક જ્યારે કોઈક નિર્ણય લેતો હોય છે ત્યારે કેટલાક નિર્ણયો જે છે તેણે લાંબા ગાળાના સમય તત્વને ધ્યાનમાં રાખીને લેવાના હોય છે કે જેમાં મહદઅંશે તમામ જે ઉત્પાદનના સાધનો છે એના મૂડીરોકાણનો દર એ અસ્થિર બને છે. જ્યારે કેટલાક નિર્ણયો સંચાલકે લેવાના છે એમાં ખાસ કરીને એ નિર્ણયોમાં કેટલાક નિર્ણયો એ સમયના ટૂંકા ગાળાના પરિપ્રેક્ષ્યમાં છે, જેથી કરીને આપણે એમ કહીએ કે અમુક જ સાધનોનું પ્રમાણ એમાં બદલાતું આપણને જોવા મળે છે. ઓકે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે લીધેલા નિર્ણયને પરિણામે ખર્ચની કઈ કઈ બાબતો પર અસર થાય છે એ પ્રમાણે આપણે એમ કહીએ કે સંચાલકનો નિર્ણય એ સમયના ટૂંકા ગાળામાં પેઢીના નફા પર કેવી અસર કરશે, આવક પર કેવી અસર કરશે, એ જ નિર્ણયની સમયના મધ્યગાળામાં કેવી અસર થશે, મધ્યમ ગાળા પર પેઢીની આવક અને નફા પર, એ જ રીતે સમયના લાંબા ગાળામાં એ જ નિર્ણયની અસર પેઢીના ખર્ચ, આવક અને નફા પર કેવી અસર થશે એની સમજૂતી માટે આપણે એમ કહીએ કે આ સમય પરિપ્રેક્ષ્યનો ખ્યાલ ખૂબ મહત્વનો છે. કારણ કે કોઈ પણ નિર્ણયની સમયના ટૂંકા ગાળામાં લીધેલો નિર્ણય એ કદાચ ઘણી વખત આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે ઘણી વખત સમયના લાંબા ગાળામાં એ આપણને ખોટ કરતા પણ નીવડતો હોય એવું પણ લાગે આપણને ઘણી વખત. તો તેવા સંજોગોમાં આપણે એમ ચોક્કસ રીતે કહી શકીએ કે સમય પરિપ્રેક્ષ્યના સંદર્ભમાં સંચાલકે નિર્ણયકરણની પ્રક્રિયા એ લેવી પડતી હોય છે. ઓકે. આપણો ત્રીજો જે આજનો ખ્યાલ છે, આજે જે આપણે ભણવાનો છે તે એ છે વટાવનો સિદ્ધાંત. એ કયો છે? તો કે વટાવનો સિદ્ધાંત. એને આપણે કહીએ છીએ પ્રિન્સિપલ ઓફ ડિસ્કાઉન્ટ. ગઈકાલે એની આપણે થોડીક ચર્ચા કરી ગયા છે કે સંચાલકીય અર્થશાસ્ત્રના અભ્યાસમાં અને સંચાલનના વ્યવહારુ પ્રશ્નોમાં અવારનવાર ઉપયોગમાં આવતો આ અગત્યનો સિદ્ધાંત છે. ખાસ કરીને આપણે એમ કહીએ કે મૂડીરોકાણ અંગેના નિર્ણયો લેવામાં સંચાલકને આ સિદ્ધાંત ખૂબ જ ઉપયોગી નીવડે છે.
નવું મૂડીરોકાણ કરવા અંગેનો નિર્ણય લેતી વખતે તેમાંથી ભવિષ્યમાં કેટલું વળતર પ્રાપ્ત થશે તેનો અંદાજ પેઢીના સંચાલકે કાઢવો ખૂબ જરૂરી છે. એટલે આપણે એમ કહી શકીએ કે પેઢીની જે મૂડીની બીજી રીતે જો આપણે કહેવું હોય તો એ રીતે કહી શકીએ કે પેઢીની મૂડીની ભવિષ્યની કિંમતને તેના આજના મૂલ્ય બરાબર કરવા માટે એમાંથી કેટલો વટાવ કાપી લેવો પડશે એ સંચાલકે જાણવું ખૂબ જરૂરી છે. એ સંચાલકે કેવું છે જાણવું ખૂબ જરૂરી છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ જાણકારી સંચાલકને માત્ર વટાવના સિદ્ધાંત દ્વારા જ મળી શકે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સંચાલક જ્યારે કોઈ પણ મૂડીરોકાણ અંગેનો નિર્ણય લે છે તો તેનાથી ભવિષ્યમાં તેમાંથી કેટલું વળતર પ્રાપ્ત થઈ રહેશે એની જાણકારી માટે આ વટાવનો સિદ્ધાંત ખૂબ મહત્વનો છે. કારણ કે આ સિદ્ધાંત એવું કહે છે કે આજના રૂપિયા કરતાં આવતીકાલનો રૂપિયાની કિંમત મૂલ્ય એ ઓછું હોય છે. એટલે આપણે ગઈકાલે પણ કીધું તે પ્રમાણે કે હાથમાંનું એક પક્ષી જાળીમાંના બે પક્ષીઓ સમાન છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે ભવિષ્યની જે કંઈ પણ વળતરની આવક છે ભવિષ્યના રૂપિયામાંથી આપણને કેટલી આવક પ્રાપ્ત થવાની છે એનું વર્તમાન મૂલ્ય કેટલું છે એ જાણવા માટે ખાસ કરીને વટાવના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને વર્તમાન સમયમાં આપણે વટાવ કાપીએ છીએ. સંચાલકો વટાવ કાપે છે. ઓકે, સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ખાસ કરીને જો આપણે એક એનું જો ઉદાહરણ લઈએ તો એને બરાબર આપણે સમજી લઈએ. ધારો કે તમારા પપ્પા છે, ફાધર છે, એ તમને જન્મદિવસની ભેટ તરીકે તમને 100 રૂપિયા આપવાનું નક્કી કરે છે. બરાબર, જાહેરાત કરે છે પપ્પા તમારા કે ભાઈ તને 100 રૂપિયા હું આપીશ. તો આપણે એમ કહીએ કે સાથે સાથે તમારા ફાધર છે તે બે વિકલ્પો મૂકે છે. કાં તો આ રૂપિયા છે 100 એ તમને આજે આપવામાં આવે અથવા તો આવતા વર્ષના જન્મદિવસની ભેટ સ્વરૂપે એક વર્ષના અંતે રૂપિયા 100ની સાથે એક વર્ષના અંતે રૂપિયા 200 આપવામાં આવે. તમે કયો વિકલ્પ સ્વીકારો? સ્વાભાવિક રીતે જ તમારી ચાલુ વર્ષની ભેટની રકમ વર્ષના અંતે નહીં પરંતુ આજે જ મળી જાય એવો તમે વિકલ્પ પસંદ કરો, ખરું ને? સાચું ને? કે ભાઈ આજે તમે એવું કરો, વિચાર કરો કે હવે આવતા વર્ષે ભલે આપણને 200 રૂપિયા પપ્પા આપવા કહે છે પણ આજે આપણે 100 રૂપિયા લઈ લો ને. ઓકે, બીજું પણ આ રીતે આપણે ઉદાહરણ લઈ શકીએ કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે દર મહિનાનું વેતન, જે માસિક વેતન મેળવતા જે કર્મચારીઓ છે એમના મોંઘવારી ભથ્થાની વધારાની જે રકમ છે એ 2 કે 3 વર્ષના હપ્તાને બદલે એકી સાથે એ કર્મચારીઓ રોકડમાં લેવાનું મોટે ભાગે સ્વીકાર કરે છે. એટલે કહેવાનો મતલબ એવો છે, આ ઉપરોક્ત આપણે જે ઉદાહરણ જોયા તેમાં વ્યક્તિ આવતીકાલના રૂપિયાની સરખામણીમાં આજનો રૂપિયો વધારે પસંદ કરે છે એ વાત ચોક્કસ છે. કારણ કે આજના રૂપિયા કરતાં આવતીકાલનો રૂપિયો એ 100% નાનો છે. એનું મુખ્ય કારણ એ છે કે આજના રૂપિયાનું ગમે તે સ્થળે મૂડીરોકાણ કરીને એમાંથી કંઈક ઉપાર્જન વ્યાજ કે ડિવિડન્ડ સ્વરૂપમાં આવક પ્રાપ્ત કરી શકાય છે. જો એ રૂપિયાને એક વર્ષ માટે જતો કરવામાં આવે તો તેને મૂડીરોકાણ દ્વારા
મળી શકનારા વ્યાજ જેટલો એ રૂપિયો નાનો બની જાય છે. એ વાત ચોક્કસ છે કે ભાઈ 1 વર્ષ પછી જે તમને પૈસા મળવાના છે તેનું સ્વાભાવિક છે કે ભાઈ મૂલ્ય એ ઓછું થાય. તમારી પાસે આવનારા જો રૂપિયા તમને આજે જ મળી જાય તો કદાચ એને તમે બેંકમાં કે અન્ય કોઈ જગ્યાએ શેર બજારમાં કે કોઈ કસકયામતની ખરીદીમાં એને રોકાણ કરો તો તમને મૂડી લાભ પ્રાપ્ત થાય, વ્યાજની આવક પ્રાપ્ત થાય, ડિવિડન્ડ સ્વરૂપમાં આવક પ્રાપ્ત થાય, કંઈક કમાઈ શકાય છે. ધારો કે આપણે એમ કહીએ કે બજારમાં અથવા તો બેંકમાં વ્યાજનો દર જો 10% હોય તો ધારો કે 100 રૂપિયા અત્યારે આપવામાં આવે તો 100 રૂપિયાને તમે બેંકના બચત ખાતામાં મૂકો અને 110 રૂપિયા વર્ષના અંતે પ્રાપ્ત થાય તમને. હવે દાખલા તરીકે આપણે એમ કહીએ કે આ જ બાબતનો આપણે બીજી દ્રષ્ટિએ વિચાર કરીએ કે તમારા 100 રૂપિયાનું મૂલ્ય 1 વર્ષના અંતે 110 રૂપિયા થાય છે જો વ્યાજનો દર 10 હોય તો, 10% હોય તો. પણ ધારો કે 5% હોય તો 105 થાય. તો હવે આપણે એમ કહીએ કે 100 રૂપિયાનું મૂલ્ય 1 વર્ષના અંતે જો 110 રૂપિયા થઈ જાય, એ જ રૂપિયા 100 જો તમને 1 વર્ષ પછી આપવામાં આવે તો આજની દ્રષ્ટિએ એનું મૂલ્ય કેટલું ગણાય એ અગત્યનું છે. તો આપણે એમ કહીએ કે 1 વર્ષના રૂપિયા 100 જો તમને 1 વર્ષ પછી આપવામાં આવ્યા હોય તો તેનું આજની દ્રષ્ટિએ મૂલ્ય કેટલું ગણાય? તો એ જો ગણવું હોય તો આપણે એમ કહીએ કે રૂપિયા 100 માંથી 10%ના વટાવના દરે વટાવ કાપી લઈએ તો નીચેની ગણતરી પ્રમાણે સાદી રીતે તમે એનું મૂલ્ય મેળવી શકાય. તો આપણે જો ગણતરી કરીએ તો 10% જો વ્યાજનો દર હોય તો તમને મૂડીનું વર્તમાન મૂલ્ય એટલે કે 100 રૂપિયા જે 1 વર્ષ પછી જે મળવાના છે અથવા તો 1 વર્ષના અંતે મળનારા જે 110 રૂપિયા છે એનું મૂલ્ય જો આજે રૂપિયા 100 હોય તો 1 વર્ષના અંતે મળનારા 100નું મૂલ્ય આજના 90.90 જેટલું થાય. 90 રૂપિયાને 90 પૈસા જેટલું થાય. એ કઈ રીતે આપણે મેળવી શકાય? જો 10% વ્યાજનો દર હોય તો આપણે જો 5% વ્યાજનો દર હોય તો આપણે આ રીતે મેળવી શકીએ. તમે સ્ક્રીન પર જોઈ શકો છો અહીંયા આપણે ચોપડીમાં ને આપણે ઉદાહરણ 5% પ્રમાણે લીધેલું છે. તમે અહીંયા જોઈ શકો છો કે વટાવના સિદ્ધાંતને જો અસરકારક રીતે આપણે રજૂ કરવો હોય તો આ રીતે પણ મૂકી શકીએ કે 1 વર્ષ પછીના રૂપિયા 100 ને આજના કેટલા રૂપિયા ગણવા? 1 વર્ષ પછી જે 100 રૂપિયા મળવાના છે, ધારો કે વ્યાજનો દર બજારમાં 5% છે, આપણે ચર્ચા કરી 10%ની. ધારો કે આપણે કહીએ કે ચોપડીનું ઉદાહરણ છે એટલે આપણે ચોપડીના ઉદાહરણને પકડી રાખીએ. ધારો કે 5% છે તો આપણે 100 રૂપિયાનો 5%ના દરે વટાવ કાપવાનો રહે. અને એ વટાવ આપણે કઈ રીતે કાપી શકીએ? તો કે આ સૂત્રની મદદથી તમે વટાવ કાપી શકો. મૂડીનું વર્તમાન મૂલ્ય, પ્રેઝન્ટ વેલ્યુ ઓફ કેપિટલ, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 1 વર્ષના અંતે મૂલ્ય 1 વત્તા વ્યાજનો દર. પરીક્ષામાં તમને પૂછે છે પરીક્ષામાં કે ભાઈ મૂડીનું વર્તમાન મૂલ્ય શોધવા માટેનું સૂત્ર લખો, તો તમારે મગજમાં બરાબર આ રીતે લખી દેવાનું કે મૂડીનું વર્તમાન મૂલ્ય બરાબર 1 વર્ષના અંતે મૂલ્ય છેદમાં 1 વત્તા વ્યાજનો દર. ક્લિયર થાય છે બાળકો? અહીંયા વ્યાજનો દર ગમે તેટલો હોય, 10% હોય, 5% હોય, 2% હોય, 4%, જે રાખવો હોય તે આપણે રાખી શકીએ. પણ આપણી ચોપડીમાં 5% છે એટલે આપણે 5%ના વળગી રહીએ. ઓકે, આ 1 વર્ષના અંતે મૂલ્ય છે. અહીંયા આપણે શું લીધું કે 1 વર્ષ પછીના, આપણે 100 એટલા માટે લઈએ છીએ સરળતાથી આપણે ગણી શકાય.
કે 1 વર્ષ પછી 100 રૂપિયા જે મળવાના છે એ આજના કેટલા રૂપિયા બરાબર ગણાય? જો બજારમાં વ્યાજનો દર, વટાવનો દર જો 5% હોય તો આ સૂત્રમાં આપણે મૂકીએ મૂડીનું વર્તમાન મૂલ્ય બરાબર 1 વર્ષના અંતે મૂલ્ય, 1 વર્ષના અંતે મૂલ્ય જે છે તે છેદમાં 1 વત્તા વ્યાજનો દર, એને સંજ્ઞાની ભાષામાં પણ આ લખી શકીએ. A0 એટલે મૂડીનું પ્રેઝન્ટ મૂલ્ય, વર્તમાન મૂલ્ય. A1 એટલે 1 વર્ષ પછી, 1 એટલા માટે લખ્યો છે કે 1 વર્ષ પછી એનું જે મૂલ્ય છે તે, અને 1 વત્તા R એટલે વ્યાજનો દર. R એટલે વ્યાજનો દર, રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે R બતાવીએ છીએ આપણે. ઓકે, તો હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આપણા ઉદાહરણ પ્રમાણે જોયું તે પ્રમાણે કે 1 વર્ષના અંતે 100 રૂપિયા તમને મળવા પાત્ર છે. એટલે A1 1 વર્ષના અંતે મૂલ્ય કેટલું છે? તો કે 100 રૂપિયા છે. 100 રૂપિયા 1 વર્ષ પછી તમને મળવાના છે. ઓકે, બજારમાં આપણે વ્યાજનો દર આપણને ખબર છે કે 5% આપણે ધારેલો છે. તો કે આપણા સૂત્રમાં 1 વત્તા 5, હવે નીચે 100 એટલા માટે લખ્યા છે આપણે કે વ્યાજનો દર હંમેશા 100 પ્રમાણે ગણાય. એટલે આપણે ચોપડીમાં તમને સીધું આપેલું છે એટલે ઘણી વખત ગૂંચવાડો થાય, એટલે આપણે એમ કહીએ કે 1 વત્તા 5 છેદમાં 100. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે 1 વત્તા 5 છેદમાં 100 એનું આપણે જો સાદું રૂપ આપીએ તો અહીંયા શું કરવું પડે? આપણે લઘુત્તમ સાધારણ અવયવ લસા લેવો પડે. અને આપણે અહીંયા ધારો કે 1 છે એટલે 100 અહીંયા લઈએ, અને અહીંયા 100 તો છે જ નીચે એટલે 1 લઈએ. તો કે 100 એકુ 100 વત્તા 1 પાછામાં 5 એટલે 105 ભાગ્યા 100. 105 ભાગ્યા 100 એ રીતે આપણે કહીએ તો 95.24 એનું સાદુરૂપ તમે ગણી જોજો. એનો જવાબ તમારો આવે 95.24. એટલે કે જે 1 વર્ષ પછી 100 રૂપિયા મળનારા છે તમને, જો બજારમાં વ્યાજનો દર 5% હોય તો 1 વર્ષ પછી જે 100 રૂપિયા મળવાના છે એનું વર્તમાન સમયનું મૂલ્ય એ 95 રૂપિયા ને 24 પૈસા છે. હવે આ 1 વર્ષ પછી 100 રૂપિયા મળે છે અને વ્યાજનો દર 5% છે એવું આપણે અહીંયા માની લઈએ છીએ. ઓકે, હવે દાખલા તરીકે આ જ 100 રૂપિયા જો તમને એવું કહે કે ભાઈ 2 વર્ષ પછી તમને આપવામાં આવશે તો એનું વર્તમાન મૂલ્ય ધારો કે વ્યાજનો દર 5% જ છે, તો કઈ રીતે મેળવી શકીએ? તો અહીંયા આપણા સૂત્રમાં આવે શું આવે? 2 વર્ષના અંતે મૂલ્ય છેદમાં 1 વત્તા વ્યાજનો દર આખો કાઉન્સ અને એના પર આવે વર્ગ. નીચે આપણે જે કહીએ તો અહીંયા શું કરીએ? આપણે જો 2 વર્ષના અંતે મળવાનું હોય તો અહીંયા આપણે એનો વર્ગ કરવો પડે, ને અહીંયા આપણે 1ની જગ્યાએ 2 વર્ષના અંતે મૂલ્ય લખવું પડે. ઓકે, એ પણ આપણે સરળતાથી જોઈ શકીએ કે ભાઈ આ રીતે 2 વર્ષ પછી રૂપિયા 100નું વાર્ષિક 5%ના વ્યાજના દરે વર્તમાન મૂલ્ય એ 90 રૂપિયા ને 70 પૈસા થાય. બરાબર, તમે અહીંયા જોઈ શકો છો કે મૂડીનું વર્તમાન મૂલ્ય બરાબર અહીંયા સૂત્ર છે 2 વર્ષના અંતે મૂલ્ય છેદમાં 1 વત્તા વ્યાજનો દર. આ 2 છે તે આખાનો વર્ગ છે. અહીંયા શું છે? આખાનો વર્ગ છે. આ 2 જે છે તે કેવો છે? તો કે ભાઈ આખાનો વર્ગ છે. આપણે આ ટાઈપિંગમાં તમે જોઈ શકો છો કે આખાનો વર્ગ છે. અહીંયા એ કાઉન્સની બહાર લખ્યો છે મેં, પણ આ વર્ગ છે આ રીતનો છે, ઉપર છે આ જે છે તેની. ઓકે, એટલે બરાબર 100 2 વર્ષના અંતે તમને કેટલા મળવાના છે? તો કે 100 રૂપિયા, તો 100 લખ્યા. 1 વત્તા 5 છેદમાં 100 એટલે 1 વત્તા, આને જો આપણે દશાંશ ચિહ્નમાં મૂકી દઈએ તો 1 વત્તા આ રીતે લખી શકીએ આપણે 0.005. આપણે 100 ને કાઢી નાખવા હોય તો શું કરીએ? આપણે આ 2 0 છે અહીંયા દશાંશ ચિહ્ન લખવું હોય તો ડાબી બાજુથી 5 પછી કશું નથી એટલે આપણે એક 0 મૂકી દઈએ અને પછી આગળ દશાંશ ચિહ્ન મૂકીએ. એટલે કે 1 વત્તા 0.05. ઓકે, આ આપણું નીચેનું સાદુરૂપ થયું. હવે આખાનો વર્ગ છે એની ઉપર, એના ઉપર શું છે? આખાનો વર્ગ છે. એટલે આપણે સાદુરૂપ આપીએ a વત્તા b આખાનો વર્ગ. ગણિતનું સામાન્ય સૂત્ર છે a² વત્તા ab વત્તા b². એ રીતે તમે આનું સાદુરૂપ આપો. તમે તમારી રીતે કેલ્ક્યુલેટર ઉપયોગ કરજો મોબાઈલમાં ને ગણજો
તો એનું મૂલ્ય આવે છે 90 રૂપિયા ને 70 પૈસા. ઓકે, 2 વર્ષના અંતે જે 100 રૂપિયા મળવાના છે એનું જો 5% વ્યાજનો દર હોય, વટાવનો દર હોય, વ્યાજનો દર ગણો કે વટાવનો દર ગણો, એ બંને સેમ જ છે, તો એનું વર્તમાન સમયનું મૂલ્ય 90 રૂપિયા ને 70 પૈસા છે. એ જ રીતે આપણે એમ કહીએ કે 3 વર્ષ પછી જો 100 રૂપિયા મળવાના હોય તો એનું વર્તમાન સમયનું મૂલ્ય કેટલું થાય? તો કે સેમ સૂત્ર, 2 ની જગ્યાએ આપણે 3 વર્ષના અંતે મૂલ્ય વત્તા 1 વત્તા વ્યાજનો દર આખાનો ઘન 3 ઘાત આવે, અને સેમ અહીંયા 100 રૂપિયા મૂકવાના ઉપર આપણે 100 રૂપિયા મૂકીએ, તે પછી 5/1 વત્તા 5/100, પછી આખાનો ઘન અહીંયા આવે, વર્ગની જગ્યાએ ઘન આવે, 3 ઘાત આવે. ઓકે, એ રીતે આપણે સૂત્ર લખી દઈએ તો આપણે એનું સાદું રૂપ આપીએ તો આપણને એનું મૂલ્ય 84 રૂપિયા સમથિંગ મળે છે. તમે એક્ઝેક્ટ ગણી જોજો તો આપણને જોઈ શકીએ છીએ કે 3 વર્ષ પછી જે 100 રૂપિયા મળવાના છે એનું વર્તમાન સમયનું મૂલ્ય 84 રૂપીસ જેવું થાય છે. ઓકે, પ્રેક્ટિસ કરજો ઘરે, અને ન ખબર પડે તો પાછું મને ફોન કરજો એટલે આપણે સમજાવીશું. ઓકે, તો આ જે છે, હવે દાખલા તરીકે આપણે કોઈક LICની પોલિસી ઉતારીએ, આપણા વ્યવહારિક જગતની વાત કરીએ કે ધારો કે કોઈક LICની પોલિસી આપણે ઉતારીએ છીએ. ઓકે, હવે એક એની પોલિસી હોય 10 વર્ષની ધારો કે, અને ધારો કે તમને 10 વર્ષ પછી LICના નિયમ પ્રમાણે 5 લાખ રૂપિયા મળવાના છે. ઓકે, કે ભાઈ જે પોલિસી છે તેના પ્રકાર પ્રમાણે એ જીવન વીમા નિગમ તમને એવું કહે છે કે ભાઈ 10 વર્ષ પછી આ પોલિસીના તમને 5 લાખ રૂપિયા મળશે. ઓકે, તો આપણે જાણીએ છીએ કે ભાઈ 5 લાખ રૂપિયા આપણને 10 વર્ષ પછી મળવાના છે, અને બજારમાં ધારો કે વર્તમાન સમયમાં વ્યાજનો દર 5% છે, તો 5 લાખ રૂપિયા જે 10 વર્ષ પછી તમને મળવાના છે એનું વર્તમાન સમયનું મૂલ્ય એ તમે આ સૂત્રની મદદથી શોધી શકો. અહીંયા આપણે લખવાનું 3 વર્ષની જગ્યાએ 10 વર્ષ લખવાનું, 1 વત્તા વ્યાજનો દર જે હોય તે એ લોકોએ જે LIC વાળાએ નક્કી કર્યો હોય તે પ્રમાણે તમે લખી શકો, અથવા તો તમે તમારી રીતે બજારનો જે માર્કેટ રેટ છે એને પણ તમે મૂકી શકો, અને એનો 10 ઘાત તમે કેલ્ક્યુલેટરની મદદથી આરામથી એનું કેલ્ક્યુલેશન કરી શકો કે તમને 10 વર્ષ પછી જે 10 લાખ રૂપિયા મળવાના છે, 5 લાખ રૂપિયા મળવાના છે, એનું વર્તમાન સમયનું મૂલ્ય કેટલું છે એ તમે આ સૂત્રની મદદથી શોધી શકો. ધારો કે કોઈક આપણે મૂડીરોકાણ કર્યું છે, મિલકત લીધેલી છે, કે તમારી મિલકતની અપેક્ષા એવી છે કે ભાઈ આ મેં પ્લોટ લીધો છે જમીનનો, એની અત્યારે કિંમત 2 લાખ રૂપિયા છે, પણ એ ધારો કે 10 વર્ષ પછી 20 લાખ રૂપિયામાં વેચાશે, તો 20 લાખની વર્તમાન સમયની મૂલ્ય કેટલું છે? તો કે ભાઈ આપણે આ સૂત્રની મદદથી 20 વર્ષ પછી, 25 વર્ષ પછી, 50 વર્ષ પછી, ગમે તેટલા વર્ષ પછી, મતલબમાં બેઝિકલી નિયમ એટલો છે કે તમને જે અમુક વર્ષના અંતે જે રકમ મળવાની છે એનું મૂલ્ય આપણે અંશમાં લખીએ, 1 વત્તા વ્યાજનો દર આપણે માની લેવો પડે કે ભાઈ 4% રહેશે, 2% રહેશે, 3% રહેશે, અને પછી આખા કાઉન્સ કરી અને પછી એના ઉપર જેટલા વર્ષના અંતે આપણે મૂલ્ય મેળવવા માંગીએ છીએ એ વર્ષ આપણે અહીંયા નીચે લખવાનું હોય છે. અને પછી આપણે કેલ્ક્યુલેટરની મદદથી, મોબાઈલમાં પણ કેલ્ક્યુલેટર આવે છે એટલે એની મદદથી તમે આરામથી વર્તમાન મૂલ્ય શોધી શકો. ઓકે, તો આપણે એમ કહીએ કે આ જે ચર્ચા આપણે કરી એ ચર્ચાનો બેઝિકલી જે સૂર છે કે ભાઈ જો કોઈ પણ આપણે જે રીતે અન્ય આગળના જે 3 આપણે સિદ્ધાંતો જોયા એ જ રીતે વટાવના સિદ્ધાંતને પણ આ રીતે એક વિધાનના સ્વરૂપમાં લખી શકીએ. પરીક્ષામાં ટૂંકો પ્રશ્ન 2 માર્કનો પૂછે કે ભાઈ જો કોઈક નિર્ણય કોઈક ભવિષ્યની તારીખે પેઢીની અંદરના કુલ ખર્ચ અને કુલ આવકને જો અસર કરતો હોય તો સામાન્ય રીતે વર્તમાન મૂલ્યને ધ્યાનમાં રાખી તે કુલ ખર્ચ અને કુલ આવકમાંથી જરૂરી વટાવ કાપી લેવો જોઈએ, અને આમ કરવામાં આવે તો જ આપણે અલગ અલગ વિકલ્પોની સાચી તુલના શક્ય બને છે. ફરી પાછું, સંચાલક જ્યારે કોઈક નિર્ણય લેતો હોય, બરાબર, સંચાલક જ્યારે કોઈક નિર્ણય લેતો હોય તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે એની જો અસર અમુક ભવિષ્યની તારીખે જો થતી હોય, બરાબર, અમુક ભવિષ્યના વર્ષો પર પછી થતી હોય
તો આપણે એમ કહી શકીએ કે વર્તમાન મૂલ્યને ધ્યાનમાં રાખી અને જે ખર્ચ છે, આવક છે, એમાંથી જરૂરી જો વટાવ કાપી લેવામાં આવે તો અલગ અલગ વિકલ્પોની તુલના શક્ય બને છે. ઓકે, એટલે આપણે એમ કહીએ કે વૈકલ્પિક નિર્ણયોનો તુલનાત્મક રીતે જ્યારે આપણે વિચાર કરતા હોઈએ તે પહેલાં ભવિષ્યના આવક અને ખર્ચને તેના વર્તમાન મૂલ્ય સુધી લાવી દેવા જેટલો વટાવ કાપી લેવો જોઈએ. ઓકે, તો આ રીતે આપણે એમ કહીએ કે ગમે તેટલા વર્ષ તમે આને આ જ રીતે આને તમે ગમે તેટલા વર્ષના સંદર્ભમાં એનો ઉપયોગ કરી શકો. આપણે કેટલાક જે વ્યવહારિક જગતમાં આપણે જે પ્રયોગો થયેલા છે, રિસર્ચ થયેલા છે, એમાં આપણે જોઈએ તો રોજબરોજના ધંધામાં વટાવનો સિદ્ધાંત બહુ વ્યાપક રીતે ઉપયોગ થતો હોય એવું આપણને જોવા મળે છે. જે કંઈ પણ સંશોધન થયા તેના અંતે દાખલા તરીકે આપણે એમ કહીએ કે જ્યારે કોઈક વ્યક્તિ પ્રોમિસરી નોટને આધારે બેંક પાસેથી નાણાં ઓછીના લે છે, લોન લે છે, ત્યારે આ સિદ્ધાંત અમલમાં આવે છે. જો દાખલા તરીકે આપણે એમ કહીએ કે પ્રોમિસરી નોટની કિંમત ₹5,000 હોય તો નાણાં ઓછીના લેનારને તેટલી જ રકમ મળતી નથી, પણ તેમાંથી આપણે એમ કહીએ કે બેંકો છે તે વટાવ કાપી લીધા પછી જે રકમ વધે છે તે મળે છે. દાખલા તરીકે જો આપણે એમ કહીએ કે વટાવનો જો 10% હોય તો અને પ્રોમિસરી નોટની જો એની જે મુદત છે, એનો જે સમય છે 1 વર્ષનો હોય તો આપણે એમ કહીએ કે વાસ્તવમાં જે ધિરાણ લે છે તેને 5,000 નહીં પણ એને કેટલા મળે છે? 4,545 મળે છે, કારણ કે બેંક એમાંથી વટાવ કાપી લે છે. એટલે આપણે એમ કહી શકીએ કે 10% જો વટાવના દરે 1 વર્ષ પછી ₹5,000નું વર્તમાન મૂલ્ય એ વર્તમાન સમયમાં 4,545 જેટલું છે એમ આપણે કહી શકીએ. તો આપણે એમ કહી શકીએ કે સામાન્ય રીતે વટાવનો જે સિદ્ધાંત છે તે મૂડી બજાર જે છે, ખાસ કરીને શેર અને જામીનગીરીઓનું બજાર છે, એના લે વેચમાં, ખરીદ વેચાણમાં, અથવા તો આપણે એમ કહીએ કે સ્થાયી જે મિલકતો છે, સ્થાયી જે અસ્કયામતો છે, એની કિંમત નક્કી કરવામાં અને ખાસ કરીને જે મૂડી રોકાણ અંગેના જે નિર્ણયો છે એ નિર્ણયો લેવામાં ખૂબ ઉપયોગી માર્ગદર્શન એ સંચાલકોને પૂરું પાડે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોઈક એક પેઢી છે, એનું જે મશીન છે એ સામાન્ય રીતે જે મશીનનો ઉપયોગ કરતો હોય એ જ્યારે કોઈક મશીન સંચાલક બજારમાંથી ખરીદવાનું વિચારતો હોય તો સામાન્ય રીતે તે મશીનમાંથી કેટલી વધારાની આવક ઊભી થશે તેનો વટાવયુક્ત મૂલ્યનો અંદાજ એ કાઢવો જરૂરી છે. અને એ વટાવયુક્ત મૂલ્ય કે ભાઈ આ મશીન લીધું છે તો 10 વર્ષ સુધી ઉત્પાદન આપશે. ઓકે, 10 વર્ષ સુધી ઉત્પાદન આપશે તો 10 વર્ષના અંતે કેટલું એને એમાંથી ચોખ્ખું ઉત્પાદન મૂલ્ય મળશે એની જો આપણે કહીએ કે તુલના કરવી હોય તો એ જે આવક પ્રાપ્ત થવાની છે એમાંથી એનો વટાવ કાપી લેવો પડે, અને વટાવ કાપ્યા પછી એની આપણે એમ કહીએ કે 10 વર્ષ પછી એની ચોખ્ખી કમાણી આ મશીનની આટલી રહેશે. અને એ જો આપણે એમ કહીએ કે વટાવ કાપ્યા બાદ પણ જો એને વિશેષ ચોખ્ખી અધિશેષ આવક પ્રાપ્ત થતી હોય તો એ મશીનની ખરીદી કરવી જોઈએ એવો નિર્ણય સંચાલક લે તો એ નિર્ણય પેઢીના માટે લાભ કરતા નિર્ણય છે એમ આપણે ચોક્કસ રીતે કહી શકીએ. ઘણી વખત આપણે જોઈએ છીએ કે વાસ્તવિક જગતમાં જ્યારે કોઈક પેઢી અન્ય પેઢીને ખરીદતી હોય અથવા તો મર્જ થતી હોય, આપણે જોઈએ છીએ બજારમાં કે ભાઈ વાસ્તવિક જગતમાં જોઈએ છે કે એક મોટી કંપની હોય તે નાની નાની કંપનીઓને ટેક ઓવર કરતી હોય, ખરીદતી હોય, ત્યારે પણ આપણે એમ કહીએ કે જ્યારે અન્ય પેઢીઓની ખરીદી કરતી હોય કોઈ મોટી પેઢી અને અન્ય પેઢીની અંદર જો એ વિલીન થતી હોય તો ત્યાં પણ આપણે એમ કહીએ કે અન્ય પેઢી વિલીન કરવાને લીધે જે કંઈ પણ
ઉત્પાદન થવાનું છે, ખર્ચ થવાનો છે, એ પેઢી ખરીદવાથી જે આપણે એમ કહીએ કે યજમાન પેઢી છે તેની કેટલી આવક વધવાની છે, એ આવકનો પણ આપણે એમ કહીએ કે વટાવ મુક્ત મૂલ્યનો અંદાજ કાઢવાનો છે. અને પછી આપણે એમ કહીએ કે પેઢીને મર્જ કરવી જોઈએ કે કેમ, વિલીન કરવી જોઈએ કે કેમ, સામેલ કરવી જોઈએ કે કેમ, એ અંગેનો નિર્ણય એ પેઢીનો સંચાલક લે તો આપણે એમ કહીએ કે સંચાલકનો નિર્ણય ત્યારે જ યોગ્ય કહેવાય કે જ્યારે આવું વટાવયુક્ત મૂલ્યનો અંદાજ કાઢ્યા પછી પેઢીને માટે કંઈક સવિશેષ આવક પ્રાપ્ત કરતો હોય. ઓકે, ઘણી વખત આપણે જાણીએ છીએ કે વટાવનો સિદ્ધાંત કે ભાઈ ઘણી વખત પેઢી એવી વસ્તુઓનું ઉત્પાદન કરતી હોય કે જે અલગ અલગ ટાઈમ પીરિયડમાં એ પ્રોડ્યુસ થતી હોય, તૈયાર થતી હોય. તો પેઢી આપણે એમ કહીએ કે વટાવના સિદ્ધાંતને ધ્યાનમાં લીધા વગર જો તેમની નફાકારકતાની તુલના કરવા જાય તો એ સચોટ એને કોઈ ચિત્ર મળતું નથી. પણ જો આપણે એમ કહીએ કે અલગ અલગ સમયે અલગ અલગ તૈયાર થતી વસ્તુને જો ધ્યાનમાં લેવા જાય અને એમાં જો વટાવનો સિદ્ધાંતનો ઉપયોગ કરીએ તો એક્ઝેક્ટલી પેઢીને કેટલો નફો પ્રાપ્ત થશે એની જાણકારી મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે અલગ અલગ ટાઈમ પર્સપેક્ટિવમાં ઉત્પાદિત થતી જે વસ્તુ છે એની નફાકારકતા જાણવા માટે પણ વટાવનો સિદ્ધાંત એ ખૂબ મહત્વનો સિદ્ધાંત છે એમ આપણે કહી શકીએ. ઓકે, તો આ રીતે આપણે ઘણા બધા ઉદાહરણો જોઈ શકીએ છીએ કે ધારો કે આપણે એમ કહીએ કે અમુક સમય બાદ કોઈક પ્રોજેક્ટની પરિપક્વતાનો સમયગાળો હોય સંચાલક માટે, કારણ કે અલગ અલગ મૂડી વિષયક પ્રોજેક્ટનો અલગ અલગ મેચ્યોરિટી પીરિયડ હોય. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે અલગ અલગ સમયગાળા બાદ જે મૂડી પરનું વળતર પ્રાપ્ત થાય છે, તો મળતર અને ખર્ચની જે વૈકલ્પિક તુલના છે વટાવના સિદ્ધાંતનો ઉપયોગ કરીને જો કરવામાં આવે તો તેવા સંજોગોમાં સંચાલક યોગ્ય રીતે નિર્ણયકરણ કરી શકે છે અને એક ચોક્કસ રીતે આયોજન એનું પણ કરી શકે છે. ઓકે, ત્યાર પછીનો જે ખ્યાલ છે આપણો એ છે પાંચમો ખ્યાલ છે અને એ ખ્યાલ છે, છેલ્લો ખ્યાલ છે સંચાલકીય અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલોમાંનો, એ છે સમસીમાંતનો ખ્યાલ, સમસીમાંતનો સિદ્ધાંત. એને આપણે કહીએ તો કોન્સેપ્ટ ઓફ ઇક્વી માર્જિનલ કોન્સેપ્ટ આપણે કહીએ, ઇક્વી માર્જિનલ કોન્સેપ્ટ પણ કહી શકીએ. તો કે આ સિદ્ધાંત આપણને એવું કહે છે સામાન્ય રીતે નિર્ણયકરણ અને ભાવિ આયોજનની જે પ્રક્રિયા છે સંચાલક જે વારંવાર કરતો હોય છે એમાં એક ઉપયોગી માર્ગદર્શન આ સમસીમાંત નો સિદ્ધાંત ખૂબ મહત્વનું અગત્યનું જેને આપણે કહીએ છીએ એ માર્ગદર્શન પૂરું પાડે છે. કારણ કે આપણે જોઈએ છે કે પેઢીની અંદરના જે સાધનો છે તે ઘણા બધા વૈકલ્પિક ઉપયોગિતા ધરાવે છે. કારણ કે અલગ અલગ ઉપયોગિતા ધરાવતા હોય એવા જે સાધનો છે એને અલગ અલગ વિભાગોમાં અલગ અલગ ઉપયોગમાં કેવી રીતે કામે લગાડવું કે જેથી કરીને અલગ અલગ વિભાગોમાં સાધનોની ફાળવણી કરવાથી જે ચોખ્ખું ઉત્પાદન મૂલ્ય છે તે અલગ અલગ ઉપયોગમાંથી પ્રાપ્ત થાય ત્યારે એક સમાન થાય. ઓકે, જો એને આપણે બીજા સરળ શબ્દોમાં જો કહેવું હોય તો આપણે એમ કહી શકીએ કે અનેક ઉપયોગમાં આવતા જે ઉત્પાદનના સાધનો છે એ જુદી જુદી પ્રવૃત્તિઓ હેઠળ એની એ રીતે સાધનોની ફાળવણી થવી જોઈએ કે જેથી અલગ અલગ પ્રવૃત્તિઓમાંથી પ્રાપ્ત થતો જે ચોખ્ખો વધારો છે, સીમાંત ઉત્પાદકતા છે, તે અલગ અલગ પ્રવૃત્તિના પરિપ્રેક્ષ્યમાં એક સમાન થાય. અને જ્યારે આપણે એમ કહીએ કે સાધનોની ફાળવણી આ રીતે થતી હોય ત્યારે એ ઇષ્ટતમ ફાળવણી થયેલી છે એમ આપણે કહી શકીએ. ઇષ્ટતમ ફાળવણી થયેલી છે એનો મતલબ એવો થાય કે સૌથી વધારેમાં વધારે નફો
જેને આપણે મહત્તમ નફો કહીએ છીએ, ઓછામાં ઓછો ખર્ચ, સરેરાશ ખર્ચ એ ન્યૂનતમ બને છે. સરેરાશ ખર્ચ ન્યૂનતમ બને છે એનો મતલબ શું થાય કે નફો એ મહત્તમ બને છે. એકમ દીઠ ખર્ચ, પેઢીનો ઉત્પાદન ખર્ચ એ ઓછામાં ઓછો લઘુત્તમમાં લઘુત્તમ એ ત્યારે જ બને કે જ્યારે આ રીતે સાધનોની ફાળવણી અલગ અલગ વિભાગોમાં, અલગ અલગ ક્ષેત્રોમાં, અલગ અલગ પ્રવૃત્તિઓમાં થાય કે જેથી કરીને વધારાના સીમાંત એકમની, છેવટના એકમની ફાળવણીને લીધે ચોખ્ખું ઉત્પાદન મૂલ્ય, ચોખ્ખી ઉત્પાદકતા દરેક વિભાગના સંદર્ભમાં એક સમાન થાય. હવે આને જ્યાં સુધી આપણે ઉદાહરણની મદદથી સમજીએ નહીં ત્યાં સુધી તમને બરાબર સમજાય નહીં કે ભાઈ એકચ્યુઅલી આ ખ્યાલ આપણને શું કહેવા માંગે છે. ધારો કે આપણે એમ કહીએ કે એક પેઢી છે, કોઈ પણ કંપની તમે મૂકી શકો, રિલાયન્સ કંપની છે, L&T છે, ટાટા કંપની છે. દાખલા તરીકે એમાં 3 વિભાગ છે. આપણે જોઈએ છીએ કે મોટા કદની પેઢી હોય તો તેમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણની પ્રક્રિયા હાથ ધરાતી હોય છે. તો ધારો કે આપણે એમ કહીએ કે પેઢીની અંદર A, B અને C આ 3 પ્રકારની ઉત્પાદન પ્રવૃત્તિ હાથ ધરાય છે. ઓકે, કોઈ પણ તમે લઈ શકો કે કાપડની મિલ હોય તો એક વિભાગ એવો છે કે જેમાં વણાટ કામ ચાલે છે, બીજો વિભાગ એવો છે કે જ્યાં ડાઇંગ કામ ચાલે છે, અને ત્રીજો વિભાગ એવો છે કે જ્યાં પેકિંગ ચાલે છે. કોઈ પણ આપણે કહીએ કે ધારો કે કોઈ સ્ટીલ એકમ હોય તો આપણે એમ કહીએ કે કાચું સ્ટીલ હોય તો તેમાંથી આપણે એમ કહીએ કે સળિયા તૈયાર થાય છે. તો સ્ટીલની પાટોમાંથી સળિયા બનાવવાનું, પાઇપ બનાવવાનો એક વિભાગ છે. એ પાઇપને બીજો વિભાગ એક શેપ આપે છે, ત્રીજો વિભાગ એ ડિસ્પેચનું કામ કરે છે. આપણે કોઈ પણ મોટા કદનું એકમ જોઈએ, મોટા કદનું ઘણી વખત નાના કદમાં પણ આ રીતે શ્રમ વિભાજન થયેલું હોય, બરાબર, કે અલગ અલગ પ્રવૃત્તિ હાથ ધરાતી હોય. ધારો કે એક પેઢી છે એમાં 120 કુલ કામદારો 120 છે. કુલ શ્રમિકો, ઉત્પાદનનું સાધન શ્રમિક છે, જીવંત ઉત્પાદનનું સાધન છે, કુલ 120 જેટલા શ્રમિકો કામ કરે છે. ટેકનિકલ દ્રષ્ટિએ પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ પ્રવૃત્તિમાં વધારો કે ઘટાડો કરી શકાય છે કામદારોનો, પણ કામદારોને નવા કામદારોને લેવાતા નથી. શ્રમિકો છે એની કુલ સંખ્યા 120 નિશ્ચિત છે. કોઈ પણ એક વિભાગની પ્રવૃત્તિમાં વધારો કરવો હોય તો અહીંયા આપણે કન્ડિશન મૂકીએ છીએ, એક શરત મૂકીએ છીએ કે બીજા વિભાગમાંથી જ શ્રમિકોને લેવાના છે, કોઈ નવા શ્રમિકોની એપોઇન્ટમેન્ટ અહીંયા કરવાની નથી. વધારાના શ્રમિકોને આપણે એમ કહીએ કે વધારાના કોઈક વિભાગમાં શ્રમિકોની આવશ્યકતા છે તો અન્ય વિભાગમાંથી એને ફજલ પાડીને આ વિભાગમાં જ્યાં જરૂર છે ત્યાં એને લેવાના છે કામે, પણ નવા કોઈ શ્રમિકની ભરતી કરવાની નથી. ઓકે, એટલે આપણે એમ કહી શકીએ કે કામદારોની સંખ્યા 120 જ છે કમ્પ્લીટલી, એમાં કોઈ વધારાની નિમણૂક કરવાની નથી. પણ જે વિભાગ A, B, C, અ, બ, ક 3 વિભાગની ઉત્પાદન પ્રવૃત્તિ છે, ધારો કે અ વિભાગમાં વધારે શ્રમિકો જોઈતા હોય તો બ કે ક માંથી એણે લેવાના છે. ઓકે, તો અન્ય વિભાગની જે ઉત્પાદન પ્રવૃત્તિ છે એમાંથી એને શિફ્ટ કરવાના છે. હવે ધારો કે આપણે એમ કહીએ કે અપ્રવૃત્તિ છે, એ પ્રવૃત્તિ છે, એમાં એક વધારાના શ્રમિકનો જો ઉમેરો કરવામાં આવે તો એને લીધે આપણે એમ કહીએ કે પ્રવૃત્તિના ચોખ્ખા ઉત્પાદન મૂલ્યમાં વધારો થાય. કારણ કે શ્રમિક એ વિભાગમાં કામ, વધારાનો શ્રમિક આવ્યો એટલે એમને તો બેસવાનો નથી, એ કંઈક ને કંઈક ઉત્પાદન કરવાનો છે, કંઈક ને કંઈક આપણે કહીએ કે ઉત્પાદન મૂલ્યમાં ઇજાફો કરવાનો છે. તો આ વધારાના શ્રમિક કે જે અન્ય વિભાગમાંથી ફાજલ પાડી અને એ વિભાગમાં અપ્રવૃત્તિમાં એને કામે લગાડ્યો, તો એ કામે લગાડવાને લીધે જે ચોખ્ખું ઉત્પાદન મૂલ્ય વધ્યું તેને આપણે કહીએ છીએ શ્રમનું સીમાંત ઉત્પાદન મૂલ્ય.
શ્રમનું સીમાંત ઉત્પાદન મૂલ્ય એને આપણે કહીએ છીએ, કહેવામાં આવે છે. એટલે પરીક્ષામાં તમને પૂછે કે ભાઈ શ્રમનું સીમાંત ઉત્પાદન મૂલ્ય એટલે શું, તો આપણે એમ કહી શકીએ કે ઉત્પાદનની અલગ અલગ પ્રવૃત્તિ પૈકી કોઈક એક પ્રવૃત્તિમાં એક વધારાના શ્રમના સાધનને એટલે કે શ્રમિકને, કામદારને, મજૂરને, લેબરને ઉમેરવાથી પ્રવૃત્તિના એ વિભાગની પ્રવૃત્તિના ચોખ્ખા ઉત્પાદન મૂલ્યમાં જે વધારો થાય છે તેને આપણે કહીએ છીએ શ્રમનું સીમાંત ઉત્પાદન મૂલ્ય. શ્રમનું સીમાંત ઉત્પાદન મૂલ્ય એટલે વધારાના એક શ્રમિકને કામ પર રાખવાથી એ ઉત્પાદન વિભાગમાં એ ઉત્પાદન પ્રવૃત્તિમાં જે ચોખ્ખો ઉત્પાદન મૂલ્યમાં વધારો થયેલો છે તેને આપણે કહીએ છીએ શ્રમનું સીમાંત ઉત્પાદન મૂલ્ય. ઓકે, એ જ રીતે આપણે એમ કહીએ કે ઉત્પાદનની અન્ય પ્રવૃત્તિમાં પણ જો એક શ્રમિકનો ઉમેરો કરવામાં આવે તો તેમાં પણ શ્રમના સીમાંત ઉત્પાદન મૂલ્યમાં વધારો થવા પામશે. હવે પેઢીનો જે માલિક છે, સંચાલક છે, મોટે ભાગે કેવું લે છે તો કે ભાઈ પેઢીનો સંચાલક મોટે ભાગે એ પ્રવૃત્તિમાં વધારે શ્રમિકોની ફાળવણી કરે કે જેમાં શ્રમનું સીમાંત ઉત્પાદન મૂલ્ય એ ઊંચું હોય. એટલે એનો મતલબ એવો થાય કે જે વિભાગમાંથી, જે ઉત્પાદન પ્રવૃત્તિમાંથી સીમાંત ઉત્પાદન ઓછું મૂલ્ય આપતી જે પ્રવૃત્તિ છે એમાંથી શ્રમિકોનું પ્રમાણ ઘટાડવામાં આવે અને જે વિભાગ, જે ક્ષેત્ર, જે એરિયા વધારે ઉત્પાદન, સીમાંત ઉત્પાદન આપતું હોય એમાં શ્રમના સાધનોની ફાળવણી કરવામાં આવે છે. આવું કરે તો જ પેઢીને લાભ છે, તો જ પેઢીને ફાયદો છે, નહીં તો પેઢીને ફાયદો નથી. એટલે આપણે એમ કહીએ કે સંચાલક આ રીતે મેનેજમેન્ટ કરતો હોય, સંચાલન કરતો હોય કે જે વિભાગમાં શ્રમિકોનું સીમાંત ઉત્પાદન મૂલ્ય ઓછું હોય તો ત્યાંથી એ શ્રમિકોને ઉઠાવી લે અને બીજા વિભાગમાં, બીજા ડિપાર્ટમેન્ટમાં એને મૂકે કામ કરવા માટે. આવું થાય તો આપણે એમ કહીએ કે એ બીજા વિભાગમાં મૂકીએ તો ત્યાં એનું સીમાંત ઉત્પાદન મૂલ્ય વધે. ઓકે, તો આ રીતે આપણે એમ કહીએ કે પેઢીનો સંચાલક છે એ અલગ અલગ ઉત્પાદન પ્રવૃત્તિમાં શ્રમિકની હેરફેર કરતો રહે છે. એ જ્યાં સુધી એ હેરફેર, ક્યાં સુધી એ હેરફેર કરે તો કે ભાઈ જ્યાં સુધી એના જેટલા પણ પેઢીની અંદરના વિભાગો છે એ દરેક વિભાગોમાં, દરેક પ્રવૃત્તિમાં ચોખ્ખા ઉત્પાદન મૂલ્ય એક સમાન થાય. જ્યાં સુધી આપણે એમ કહીએ કે અસમાન રહે ત્યાં સુધી પેઢીનો સંચાલક એ એવી ઉત્પાદનના સાધનોની હેરફેર કરે કે જ્યાં સુધી શ્રમનું સીમાંત ઉત્પાદન મૂલ્ય દરેક પ્રવૃત્તિના સંદર્ભમાં એક સરખું થાય, એક સમાન થાય, ઇક્વી માર્જિનલ થાય, ને આપણે કહીએ કે સમસીમાંત થાય. તો તેવા સંજોગોમાં પેઢીને મહત્તમ ઉત્પાદન, મેક્સિમમ, સૌથી વધારેમાં વધારે ઉત્પાદન ત્યારે જ પ્રાપ્ત થાય કે દરેક વિભાગોમાં વધારાના શ્રમિકને ફાળવવાથી ચોખ્ખું ઉત્પાદન મૂલ્ય દરેક ઉત્પાદન પ્રવૃત્તિના, દરેક વિભાગના ઉત્પાદન પ્રવૃત્તિના મૂલ્ય એક સમાન થતા હોય ત્યાં આપણે એમ કહી શકીએ કે સાધનોની ફાળવણી ઇષ્ટતમ થયેલી છે એમ આપણે કહી શકીએ. એટલે આપણે એમ કહી શકીએ કે ઉત્પાદનના સાધનના પ્રત્યેક સીમાંત એકમ દ્વારા દરેક ઉત્પાદન પ્રવૃત્તિમાં મૂલ્ય વૃદ્ધિ જ્યારે એક સમાન રીતે થાય, એક સરખી રીતે થાય ત્યારે આપણે એમ કહીએ કે પેઢીમાં સાધનોની ફાળવણી એ શ્રેષ્ઠતમ થયેલી છે એમ આપણે કહી શકીએ, ઇષ્ટતમ થયેલી છે એમ કહી શકીએ. એટલે સાધનોને જે વળતર ચૂકવવામાં આવે છે અને એ સાધનો જે પેઢીની અંદર કામ કરે છે એમાંથી પ્રાપ્ત થતું ઉત્પાદન એ ઇષ્ટતમમાં ઇષ્ટતમ હોય, વધારેમાં વધારે હોય. ક્યારે હોય કે જ્યારે દરેક વિભાગોમાં સાધનોની ફાળવણી એ રીતે થયેલી હોય કે દરેક વિભાગોમાંથી પ્રાપ્ત થતું ચોખ્ખું સીમાંત મૂલ્ય એ એક સમાન થાય. એટલે અહીંયા તમે સૂત્રમાં જોઈ શકો છો, અહીંયા તમારા સ્ક્રીન પર જોઉં છો
કે જ્યારે ઉત્પાદનના સાધનોની ફાળવણી આ રીતે થાય તો કે વેલ્યુ ઓફ માર્જિનલ પ્રોડક્ટિવિટી ઓફ લેબર એ, અહીંયા આપણે VMPL એનો મતલબ શું થાય તો કે વી નો મતલબ થાય છે વેલ્યુ, મૂલ્ય, એમ એટલે સીમાંત માર્જિનલ જેને આપણે કહીએ છીએ તે, પી એટલે પ્રોડક્ટિવિટી પ્રોડક્શન એને આપણે ઉત્પાદન પ્રોડક્શન, પી એટલે પ્રોડક્શન કહીએ છીએ, ઉત્પાદન કહીએ છીએ, એલ એટલે લેબર શ્રમિક, જે શ્રમનો એક દાખલા તરીકે આપણે કહીએ કે એલ છે તે શ્રમ બતાવે છે અને એ બી સી ડી એ આપણને અલગ અલગ ઉત્પાદન પ્રવૃત્તિ બતાવે છે, અલગ અલગ વિભાગ બતાવે છે, અલગ અલગ ક્ષેત્ર બતાવે છે. તો જ્યારે આપણે એમ કહીએ કે એ વિભાગમાં શ્રમને ફાળવવાથી એમાંથી પ્રાપ્ત થતું સીમાંત ઉત્પાદન મૂલ્ય, જ્યારે બી વિભાગમાંથી શ્રમને આપણે એમ કહીએ કે શ્રમના એક એકમને ફાળવવાથી પ્રાપ્ત થતું સીમાંત ઉત્પાદન મૂલ્ય, એ જ રીતે સી વિભાગમાંથી સી ઉત્પાદન પ્રવૃત્તિમાંથી વધારાના એક શ્રમિકને ફાળવવાથી પ્રાપ્ત થતું ચોખ્ખું ઉત્પાદન મૂલ્ય, એ જ રીતે ડી વિભાગમાંથી દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોઈક મોટા કદની પેઢી હોય તો એમાં ઘણા બધા વિભાગો હોય, તો અહીંયા આપણે ડોટ 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 ડોટનો મતલબ શું થાય કે એફ જી એચ આઈ ગમે તેટલા વિભાગો હોય તો દરેક વિભાગોમાંથી જ્યારે આપણે સીમાંત એકમની ફાળવણી કરવામાં આવે શ્રમિકની અને દરેક વિભાગમાંથી પ્રાપ્ત થતું સીમાંત ઉત્પાદન મૂલ્ય એક સમાન થાય. ધારો કે આપણે એમ કહીએ કે એ વિભાગ છે તે આપણે કોઈ કાપડની મિલની વાત કરીએ, એ વિભાગ છે તે ધારો કે ટ્વિસ્ટિંગ વિભાગ છે, એટલે કે જે યાન હોય તેને આપણે ટ્વિસ્ટ કરવામાં આવતું હોય, એટલે કે યાનને વીંટવામાં આવતું હોય, તો દાખલા તરીકે એ વિભાગ છે તો કે એ વિભાગ પર જ્યારે 10 શ્રમિકોની ફાળવણી કરવામાં આવે છે ત્યારે ચોખ્ખું સીમાંત ઉત્પાદન મૂલ્ય ધારો કે 100 જેટલું છે. ઓકે, આ બી વિભાગ છે તો દાખલા તરીકે એને આપણે કહીએ છીએ કે વણાટ વિભાગ છે, બી એટલે વણાટ વિભાગ છે, તો કે બી વિભાગ પર આપણે 15 શ્રમિકોની ફાળવણી કરવામાં આવે છે અને એમાંથી આપણે એમ કહીએ કે સીમાંત ચોખ્ખું ઉત્પાદન મૂલ્ય ધારો કે 100 જેટલું છે. એ જ રીતે સી વિભાગ છે કે જેને આપણે વિભિન્ન વિભાગ કહીએ છીએ, કાપડ વણવાનો વિભાગ કહીએ છીએ, મશીન પર સંચો ચાલે છે અને કાપડ વણાય છે, એ સી વિભાગ છે. ત્યાં ધારો કે 12 શ્રમિકો છે અને ત્યાં પણ ચોખ્ખું સીમાંત ઉત્પાદન મૂલ્ય ધારો કે 100 જેટલું છે. એ જ રીતે ડી વિભાગ છે કે જેને આપણે પ્રિન્ટિંગ વિભાગ કહીએ છીએ, કાપડ વણાઈ ગયા પછી એના પર પ્રિન્ટ થાય છે, તો એના પર ધારો કે 20 શ્રમિકો છે અને 20 શ્રમિકોનું સીમાંત ઉત્પાદન મૂલ્ય ધારો કે 100 જેટલું છે. એ જ રીતે ઈ છે તો કે ભાઈ ડાઇંગ વિભાગ છે કે એ કાપડ પર ડાઇંગ થાય છે, તો કે એના પર ધારો કે 15 શ્રમિકો કામ કરે છે અને એના પરનું સીમાંત ઉત્પાદન મૂલ્ય 100 જેટલું છે. તો જ્યારે આપણે એમ કહીએ કે દરેક વિભાગો પાછળ શ્રમના સાધનો અલગ અલગ છે પણ એનું જે પ્રાપ્ત થતું સીમાંત ઉત્પાદન મૂલ્ય કેટલું છે દરેક વિભાગનું, તો કે ભાઈ 100 જેટલું છે. તો 100 દરેક વિભાગો પાછળ જ્યારે સીમાંત ઉત્પાદન મૂલ્ય એક સમાન થતું હોય ત્યારે એ રીતની
ઓકે બાળકો, જરાક આ અવાજ કનેક્ટિવિટીને લીધે અવાજ ડિસ્કનેક્ટ થયો હતો. સંભળાયો ને? અત્યાર સુધીનો લેક્ચર તો કમ્પ્લીટ સંભળાયો છે ને તમને? મને માઇક ઓન કરીને બાળકો સંભળાય છે ને કમ્પ્લીટલી? હા સર. ઓકે, તો મેં કીધું તેમ કે જ્યારે બધી જ ઉત્પાદન પ્રવૃત્તિઓમાં ચોખ્ખું ઉત્પાદન મૂલ્ય એક સમાન થાય ત્યારે પેઢી એ ઇષ્ટતમ પરિસ્થિતિ પ્રાપ્ત કરે છે એમ આપણે કહી શકીએ. અને એને તમે સૂત્રની રીતે, આ સૂત્રમાં પણ આપણે જે બતાવેલું છે એ પ્રમાણે સ્ક્રીન પર તમે જોઈ શકો છો. પરીક્ષામાં વળી કોઈક પેપર સેટર હોય તો તમને એવું પૂછે કે સમસીમાંતનો સિદ્ધાંત દર્શાવતું સૂત્ર લખો, તો તમારે આ સૂત્ર લખવું પડે. VMPLA ઇક્વલ ટુ, બરાબરનું ચિહ્ન કરવું પડે તમારે. બરાબર આ રીતે તમે બરાબરનું ચિહ્ન બતાવવું પડે. એ જ રીતે VMPLB વેલ્યુ ઓફ માર્જિનલ પ્રોડક્ટિવિટી ઓફ લેબર બી, લેબર સી. અલગ અલગ આપણે એમ કહીએ કે અલગ અલગ વિભાગોમાં જે શ્રમિકો છે તેનું ચોખ્ખું ઉત્પાદન મૂલ્ય, જ્યારે આ બરાબર ચિહ્ન આપણને એ વસ્તુનું ઇન્ડિકેશન કરે છે કે ABCDE વિભાગો જે છે એમાં ચોખ્ખું ઉત્પાદન મૂલ્ય, વેલ્યુ ઓફ માર્જિનલ પ્રોડક્ટિવિટી ઓફ લેબર એક સમાન છે, એક સમાન છે. એટલે આપણે બરાબરનું ચિહ્ન બતાવીએ છે. ઓકે, તો આપણે જે ચર્ચા કરતા કરતા અટકેલા હતા તે હતા કે સીમાંત ઉત્પાદન મૂલ્યનો ચોખ્ખો વધારો એટલે શું. ઓકે, ધારો કે આપણે ઉદાહરણ લીધું કે ભાઈ આ એક પેઢી છે, તેમાં અપ્રવૃત્તિ છે, એ વિભાગ છે, એ ઉત્પાદન પ્રવૃત્તિ છે, એમાં શ્રમના એક એકમને કામે લગાડવામાં આવે છે. તો ધારો કે એ શ્રમ, વધારાનો જે શ્રમ, એમાં છગન છે, મગન છે, રમણ છે, કોઈ પણ એક શ્રમિક છે કે જેને અવિભાગ એટલે મેં કીધું તેમ કે ધારો કે વણાટ વિભાગ છે, એ વણાટ વિભાગમાં એને કામ પર લગાડવામાં આવે છે. ઓકે, હવે અવિભાગ કે જે કાપડનું વણાટ કરે છે એ વિભાગ છે, એમાં એને કામ પર લગાડવામાં આવે છે અને 200 મીટર કાપડનું ઉત્પાદન ધારો કે કરે છે, 200 એકમનું ઉત્પાદન કરે છે. અહીંયા તમે વસ્તુ તરીકે કોઈ પણ લઈ શકો, બોલપેન પણ લઈ શકો, સાબુ પણ લઈ શકો, પાપડ પણ લઈ શકો, કાપડ પણ લઈ શકો, કોઈ પણ વસ્તુ લઈ શકો તમે. તો ધારો કે 200 એકમનું ઉત્પાદન કરે છે. ઓકે, હવે ધારો કે આ એકમની કિંમત 1 રૂપિયો છે. પ્રતિ એકમની ઉત્પાદન જે વસ્તુ કરે છે, ભૌતિક વસ્તુનું જે ઉત્પાદન થાય છે, એની કિંમત સરળતા ખાતર આપણે 1 રૂપિયો મૂકીએ છીએ. ઓકે, તો આપણે એમ કહીએ કે આ અવિભાગમાં એક નવા શ્રમિકને કામ પર લગાડ્યો તો આપણે એમ કહીએ કે 200 એકમનું એ જે ઉત્પાદન કરે છે એને પરિણામ સ્વરૂપ 200 રૂપિયાની આવક થઈ, કારણ કે એકમ દીઠ કિંમત એની 1 રૂપિયા છે. ઓકે, પણ આપણે એમ કહીએ કે આ વધારાનું ઉત્પાદન કરવા માટે આ શ્રમિકને કામ પર લગાડ્યો અવિભાગમાં, તો હવે આપણે એમ કહીએ કે કામ પર લગાડ્યો એટલે એને ઉત્પાદન કરવા માટે કામ પર લગાવેલો છે. તો એ ઉત્પાદન કરવા માટે આપણે એમ કહીએ કે શ્રમિકને માટે ઉત્પાદન માટે કાચો માલ જોઈએ, બળતણ જોઈએ, બીજા કોઈ પણ કેટલાક અસ્થિર સાધનો જોઈએ, તો એનો વપરાશ કરવો પડે, એનો ઉપયોગ કરવો પડે, તો જ વસ્તુનું ઉત્પાદન થાય. હવે આપણે એમ કહીએ કે અપ્રવૃત્તિ પર શ્રમિકને લગાડ્યો, પરિણામે આપણે એમ કહીએ કે પહેલા કરતા અપ્રવૃત્તિનો ખર્ચ વધ્યો, સ્થિર ખર્ચ પણ વધ્યો, અસ્થિર ખર્ચ પણ વધ્યો. ધારો કે આપણે એમ કહીએ કે આ વધારાના શ્રમિકને એ વિભાગ પર કામે લગાડ્યો એટલે વધારાનો ખર્ચ 160 રૂપિયા થાય છે. તો આપણે એમ કહીએ કે આ શ્રમિકને કામ પર, એ અવિભાગ પર વધારાના શ્રમિકને કામ પર લગાડ્યો, સંકલિત કર્યો, તો કુલ આવક એ શ્રમિકને લીધે 200 રૂપિયાની થાય છે, કારણ કે 200 એકમનું એ ઉત્પાદન કરે છે. પણ 200 એકમનું ઉત્પાદન કરવા માટે 160 રૂપિયા ખર્ચ થાય છે. એટલે આપણે એમ કહીએ કે અપ્રવૃત્તિમાં વધારાનો શ્રમિક જે કામ પર લગાડ્યો છે એ વાસ્તવમાં ચોખ્ખો વધારો કેટલો કરે છે આવકમાં? તો કે માત્ર 40 રૂપિયા કરે છે, કારણ કે 200 રૂપિયાના મૂલ્યનું ઉત્પાદન કરે છે, પણ 160 રૂપિયા આપણે એમ કહીએ કે એ વસ્તુના ઉત્પાદન માટેનો વધારાનો ખર્ચ થાય છે. એટલે 40 રૂપિયા એ આપણે એમ કહી શકીએ
કે એનો ચોખ્ખો ઉત્પાદન મૂલ્યમાં વધારો થયેલો છે એમ આપણે કહી શકીએ. ઇન શોર્ટ આપણે એમ કહીએ કે ચોખ્ખી વધારાની આવક અથવા તો ચોખ્ખો ઉત્પાદન મૂલ્યનો વધારો જો જાણવો હોય તો એ જે વસ્તુનું ઉત્પાદન કરે છે એની માર્કેટ કિંમત કેટલી છે એમાંથી થતો એ વસ્તુનો ઉત્પાદન ખર્ચ આપણે બાદ કરવો પડે અને એ બેનો જે તફાવત છે એ ચોખ્ખો ઉત્પાદન મૂલ્યનો વધારો દર્શાવે છે. ઓકે, આગળ જઈએ. બીજું આપણે એમ કહીએ કે દાખલા તરીકે જો કોઈક વિભાગમાં કોઈક નવા શ્રમિકને કામ પર લગાડવામાં આવે અને એ લગાડવાથી જો આવક ભવિષ્યમાં મળવાની હોય, ધારો કે ઉત્પાદન મૂલ્ય જે છે એનું ચોખ્ખું ઉત્પાદન મૂલ્ય ભવિષ્યમાં અમુક સમય પછી મળવાનું હોય, દાખલા તરીકે કાર બનાવતી કંપની હોય તો કાર બનાવતી કંપની છે કે ટ્રક બનાવતી કંપની હોય તો આપણે એમ કહીએ કે એમાંથી આવક દરરોજ નહીં મળે, એની આવક મહિના પછી મળે, 6 મહિના પછી મળે, કારણ કે એ વસ્તુનું ઉત્પાદન થઈ ગયા પછી બજારમાં એને વેચવા માટે મૂકવામાં આવે અને વેચાય પછી એનો જે આપણે કહીએ કે આવક પ્રાપ્ત થાય તો અમુક વસ્તુનું ઉત્પાદન આપણે એમ કહીએ કે ભવિષ્યમાં થતું હોય અને એ ભવિષ્યમાં વેચાતી હોય તો ભવિષ્યમાંથી જે આવક મળવાની છે તો એમાંથી અમુક જે વટાવ છે એ વટાવ કાપીને પછી એ જે ભવિષ્યમાંથી આવક પ્રાપ્ત થવાની છે એની આપણે સરખામણી કરવી જોઈએ. એટલે કે વૈકલ્પિક પ્રવૃત્તિમાંથી પ્રાપ્ત થતી આવક જો ભવિષ્યમાં મળવાની હોય અથવા તો શ્રમને આપણે એમ કહીએ કે જે વિભાગમાં રોકવામાં આવે છે એને પરિણામ સ્વરૂપ જે આવક ભવિષ્યમાં મળવાની હોય તો ટૂંકમાં જે વ્યાજનો દર ચાલતો હોય એમાંથી એ વ્યાજના દર પ્રમાણે ભવિષ્યની જે આવક છે એને વર્તમાન મૂલ્યમાં ચકાસી અને પછી આપણે એમ કહીએ કે સાચી કેટલી આવક પ્રાપ્ત થશે, ચોખ્ખી આવક, ચોખ્ખું વધારાનું મૂલ્ય, એની સરખામણી કરવી જોઈએ. દાખલા તરીકે આપણે કહીએ કે અ વિભાગમાં જે શ્રમિકને આપણે કામ પર લગાડીએ છીએ એ જે વધારાનું ઉત્પાદન કરે છે એની આવક એ 5 વર્ષ પછી મળવાની છે. ઓકે, અ વિભાગમાં. એવી રીતે દાખલા તરીકે બ પ્રવૃત્તિ છે, બીજું એક વિભાગ છે પેઢીની અંદર, મોટી કંપનીની અંદરનું, એમાં દાખલા તરીકે તરત આવક મળવાની છે. તો અહીંયા આપણે એમ કહીએ કે અપ્રવૃત્તિમાં જો વધારાના શ્રમિકને રોકવાથી આવક, ચોખ્ખી આવક આપણને 5 વર્ષ પછી મળવાની છે, જ્યારે બ પ્રવૃત્તિમાં શ્રમિકને રોકવામાં આવે છે તો તેની આવક તરત મળવાની છે. તો અહીંયા આપણે એમ કહીએ કે 5 વર્ષ પછી મળનારી એ આવક છે એમાંથી વટાવ કાપી લઈ અને વર્તમાન મૂલ્ય એનું શોધવી અને પછી બ વિભાગમાંથી જે તરત આવક પ્રાપ્ત થાય છે એની સાથે એની તુલના કરવી પડે. તો જ આપણે એમ કહીએ કે અલગ અલગ વિભાગો પાછળ શ્રમની અથવા તો સાધનોની કાર્યક્ષમ ફાળવણી કરી શકાય. ઓકે, સામાન્ય રીતે આપણે એમ કહીએ કે સમસીમાંતનો જે સિદ્ધાંત છે એનો ખાસ કરીને મૂડી અંદાજપત્રની જ્યારે પ્રક્રિયા હાથ ધરાતી હોય પેઢીમાં, જેને આપણે કેપિટલ બજેટિંગ કહીએ છીએ, એ પ્રક્રિયામાં આનો વિશેષ ઉપયોગ થાય છે. કે જ્યાં આપણે એમ કહીએ કે ઉત્પાદન જે થાય છે એનું આપણે કહીએ કે સીમાંત ઉત્પાદનનું વટાવ મૂલ્ય એ સૌથી વધુ હોય ત્યાં જે મૂડી છે અથવા તો જે પ્રાપ્ય ભંડોળ છે એનું રોકાણ કરવામાં આવે છે. જ્યાં સુધી આપણે એમ કહીએ કે પેઢીના સંચાલકો જ્યાં સુધી સીમાંત મૂલ્યો એક સમાન ન થાય ત્યાં સુધી જેમાંથી ઊંચું મૂલ્ય પ્રાપ્ત થતું હોય એવી પ્રવૃત્તિઓનું વિસ્તરણ મોટે ભાગે કરતા હોય છે અને એવી પ્રવૃત્તિઓનું વિસ્તરણ કરવું પડે અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે નીચી મૂલ્ય આપતી જે કંઈ પણ પ્રવૃત્તિઓ છે એમાં મૂડીનું ભંડોળ એ સંચાલકો ઘટાડતા હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે અલગ અલગ ઉત્પાદનની પ્રવૃત્તિમાંથી આ રીતે મૂડી ભંડોળની, આપણે પહેલાં શ્રમનું ઉદાહરણ જોયું, આ રીતે મૂડીનું પણ આયોજન આ લોકો સંચાલકો આવી રીતે જ કરતા હોય છે કે જે જગ્યાએ આપણે એમ કહીએ કે મૂડી ભંડોળ રોકવાથી જો પ્રવૃત્તિનું વિસ્તરણ થતું હોય, સવિશેષ ઊંચું મૂલ્ય પ્રાપ્ત થતું હોય તો તેવા સંજોગોમાં મૂડી રોકાણ એ પ્રવૃત્તિમાં વધારે કરવામાં આવે અને જ્યાં આપણે એમ કહીએ કે ચોખ્ખું મૂડીનું વળતર ઘટતું હોય ત્યાં ઘટાડવામાં આવે. ઓકે, બીજું આપણે એમ કહીએ કે આ સિદ્ધાંતમાં એક બહુ મહત્વની બાબત
જેને આપણે ઉત્પાદનના નિયમો કહીએ છીએ, ઘટતી પેદાશનો નિયમ, બરાબર, એ અહીંયા કામ કરતો હોય છે. કે જ્યારે આપણે એમ કહીએ કે કોઈ પણ એક પ્રવૃત્તિમાં ઉત્પાદનના સ્થિર સાધનો પર જ્યારે અસ્થિર સાધનોનું પ્રમાણ વધારવામાં આવે તેમ તેમ અમુક સમય પછી સીમાંત ઉત્પાદન છે તે કેવું થાય છે, અમુક સંજોગો પછી એ ઘટતું જાય છે. કારણ કે આપણે એફઆઈમાં ભણી ગયા છે કે જ્યારે સ્થિર સાધનો પર શરૂઆતમાં અસ્થિર સાધનોનો ઉમેરો કરવામાં આવે ત્યારે આપણે એમ કહીએ કે અસ્થિર સાધનોની તુલનામાં સ્થિર સાધનોની તુલનામાં અસ્થિર સાધનોનું પ્રમાણ ઓછું હોય છે, એટલે ઉત્પાદનના ક્ષેત્રમાં વધતી પેદાશનો નિયમ કામ કરે. પછી એક સ્ટેજ એવો આવી જાય કે સ્થિર સાધનો અને અસ્થિર સાધનોનું પ્રમાણ એ ઇષ્ટતમ થાય, એટલે આપણે એમ કહીએ કે સ્થિર પેદાશનો નિયમ પ્રવર્તે. અને પછી આપણે એમ કહીએ કે સ્થિર સાધનોની તુલનામાં અસ્થિર સાધનોનું પ્રમાણ એટલું બધું વધી જાય કે ઘટતી પેદાશનો નિયમ કામ કરતો હોય છે. તો આ જે ઘટતી પેદાશનો નિયમ છે, જેને આપણે ઘટતા મળતર અંગેનો નિયમ પણ કહીએ છીએ, એને ધ્યાનમાં સંચાલકો રાખતા હોય છે અને અલગ અલગ પ્રવૃત્તિમાં એ રીતે ઉત્પાદનના સાધનોની ફાળવણી કરતા હોય છે કે જ્યારે જે વિભાગમાં સાધનોની ફાળવણી કરતા હોય છે ત્યાં વધારાના એકમને કામ પર લગાડીએ એટલે એક સમય પછી જેમ જેમ ક્રમશઃ એ પ્રવૃત્તિમાં ઉત્પાદનના સાધનોનો વધારો કરવામાં આવે તેમ અમુક બિંદુ પછી ઘટતી પેદાશનો નિયમ કામ કરે છે, એ હકીકતને ધ્યાનમાં લેવી પડે અને એ રીતે સાધનોની ફાળવણી કરવી પડે. અને જે વિભાગમાંથી ઉત્પાદનના સાધનોને ઓછા કરવામાં આવે છે ત્યાં આપણે એમ કહીએ કે એ વિભાગનું કે એ પ્રવૃત્તિનું સીમાંત ઉત્પાદન મૂલ્ય ક્રમશઃ વધતું જાય છે. અને જે પ્રવૃત્તિમાં ઉત્પાદનના સાધનોને ઉમેરીએ છીએ ત્યાં ત્યાં સીમાંત ઉત્પાદન મૂલ્ય એ ઘટવાનું વલણ દર્શાવે છે. આ હકીકતને આપણે બરાબર ધ્યાનમાં લેવી પડે, સંચાલકોએ ધ્યાનમાં લેવી પડે કે વધતી પેદાશ અને ઘટતી પેદાશનો નિયમ કામ કરે છે. એ અહીંયા ખૂબ અગત્યની આ બાબત છે સમસીમાંતના સિદ્ધાંતમાં. દાખલા તરીકે આપણે એમ કહીએ કે આકૃતિમાં તમે જુઓ છો કે શ્રમના સીમાંત ઉત્પાદન મૂલ્યની આ રેખા તમે જોઈ શકો છો કે એનો ઢાળ કેવો છે, તો કે ભાઈ આ ઢાળવાળી રેખા જેને આપણે નકારાત્મક ઢાળવાળી રેખા કહીએ છીએ. આ રીતની આપણે એમ કહીએ કે ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ ઢળતી જે રેખા છે તેને આપણે કેવી કહીએ છીએ, નકારાત્મક ઢાળવાળી રેખા કહીએ છીએ. એટલે એનો મતલબ એવો થાય કે અહીંયા તમે એક્સ અક્ષ પર જોઈ શકો છો, એક્સ અક્ષ પર તમે અહીંયા જોઈ શકો છો કે શ્રમનું પ્રમાણ બતાવેલું છે, એટલે શ્રમના એકમો બતાવેલા છે, અને વાય અક્ષ પર આપણે એમ કહીએ કે શ્રમનું સીમાંત ઉત્પાદન મૂલ્ય બતાવેલું છે. તો અહીંયા જેમ આપણે એમ કહીએ કે શ્રમના સાધનો વધારીએ છીએ તેમ તેમ આપણે એમ કહીએ કે ઉત્પાદન મૂલ્ય જે છે સીમાંત ઉત્પાદન મૂલ્ય એ ઘટતું જાય છે. જેમ તમે જુઓ તો દાખલા તરીકે આપણે કહીએ કે આટલા શ્રમના સાધનો હોય તો સીમાંત ઉત્પાદન મૂલ્ય આપણને આટલું મળે છે, સૌથી વધારે મળે. પછી જેમ જેમ આપણે શ્રમિકોનું પ્રમાણ વધારીએ છીએ તેમ તેમ સીમાંત ઉત્પાદન મૂલ્ય એ ઘટતું જાય છે. જેમ આપણે એમ કહીએ કે વધારે ને વધારે ઉત્પાદનના સાધનો શ્રમનું પ્રમાણ વધારીએ છીએ તેમ તેમ સીમાંત ઉત્પાદન મૂલ્ય એ ઘટતું જાય છે, જેને આપણે ઘટતી પેદાશનો નિયમ કહીએ છીએ. એટલા માટે આપણે એમ કહીએ કે સીમાંત ઉત્પાદન મૂલ્ય દર્શાવતી રેખા છે તે ઉપરથી નીચે તરફ આ રીતે નકારાત્મક ઢાળવાળી રેખા છે. અને આપણે ગણિતનો બેઝિક નિયમ જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ રેખાનો ઢાળ એ આ રીતનો હોય, નકારાત્મક ઢાળવાળી રેખા હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ ચોક્કસ કહી શકીએ કે આ બંને જે ચલ રાશિ છે એક્સ અક્ષ ને વાય અક્ષ પરની એ બંને ઉલટી દિશામાં જાય છે, ઉલટો સંબંધ છે. એટલે શ્રમનું પ્રમાણ જો વધારવામાં આવે તો અમુક બિંદુ પછી સીમાંત ઉત્પાદન મૂલ્ય એ ઘટતું જાય છે. આ બેઝિક નિયમ છે એમ આપણે કહી શકીએ. તો ધારો કે આપણે એમ કહીએ કે આ તમને આકૃતિમાં જોવો છો કે અપ્રવૃત્તિ છે, બ પ્રવૃત્તિ છે અને ક પ્રવૃત્તિ છે. તો ધારો કે આપણે એમ કહીએ કે અપ્રવૃત્તિ છે, અલગ વિભાગ છે, પ્રવૃત્તિ અથવા તો વિભાગ પણ તમે કહી શકો, અલગ અલગ ડિપાર્ટમેન્ટ પણ કહી શકો. મોટી કંપનીમાં જઈએ તો આપણને અલગ અલગ વિભાગ જોવા મળે, પ્રોડક્શન વિભાગ જોવા મળે, સેલ્સ વિભાગ જોવા મળે, પેકિંગ વિભાગ જોવા મળે, પછી આપણે એમ કહીએ કે જાહેરાત વિભાગ જોવા મળે, એડમિનિસ્ટ્રેટિવ વિભાગ જોવા મળે, અલગ અલગ વિભાગો જોવા મળે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આકૃતિ પરથી
અપ્રવૃત્તિ છે તેમાં સીમાંત ઉત્પાદન મૂલ્ય આટલું છે. આ તમે અહીંયા બતાવી શકો તમે કે ભાઈ અ વિભાગ છે એ અ વિભાગમાં શ્રમનું ઉત્પાદન મૂલ્ય એ આટલું આપણને જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો આ જગ્યાએ આટલું આપણને જોવા મળે છે. બ વિભાગ છે. હવે અહીંયા આપણે અ વિભાગની આકૃતિ તમે જુઓ તો આટલા શ્રમના એકમો ફાળવેલા છે. ઓકે, તો કે અથી આટલા જેટલા શ્રમના વિભાગો છે, આ શ્રમના એકમો છે એ ફાળવેલા છે. શ્રમનું ઉત્પાદન મૂલ્ય આટલું મળે છે, એટલે કે આટલું એટલે અહીંયા તમે કોઈ પણ આંકડો આપી શકો. ધારો કે અહીંયા આપણે 150 લખી દઈએ, 150 એકમો આ રીતે તમે લખી શકો અહીંયા. અને અહીંયા શ્રમના સાધનો એ 30 જેટલા એકમો, ધારો કે અહીંયા આપણે કહીએ કે 30 જેટલા શ્રમિકો છે. ઓકે, અને શ્રમનું સીમાંત ઉત્પાદન મૂલ્ય 150 જેટલું છે. બ વિભાગમાં તમે જુઓ છો કે અહીંયા 50 શ્રમિકો છે. ધારો કે અહીંયા તમે બ વિભાગમાં આંકડો લખી શકો કે ધારો કે અહીંયા બ વિભાગમાં આંકડો 50નો બતાવી શકો કે 50 શ્રમિકોની ફાળવણી કરેલી છે અને સીમાંત ઉત્પાદન મૂલ્ય એ આના કરતાં અ વિભાગ કરતાં ઓછું છે બ વિભાગમાં. ઓકે, એ જ રીતે તમે ક વિભાગમાં જોઈ શકો છો કે 50 ને 30 80 અને બીજા આપણે એમ કહીએ કે 40 શ્રમિકો અહીંયા ફાળવેલા છે. આપણે કુલ શ્રમિકો 120 છે, તો ધારો કે અહીંયા ઉત્પાદન મૂલ્ય એ ધારો કે 80 જેટલું છે. ઓકે, તો આપણે 3 આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે એકમાં 30 શ્રમિકો છે, ઉત્પાદન મૂલ્ય 150 જેટલું છે. અહીંયા 150 જેટલું છે. અહીંયા ઉત્પાદન મૂલ્ય કેટલું છે? અહીંયા 50 શ્રમિકો છે, ધારો કે અહીંયા ઉત્પાદન મૂલ્ય એ 100 જેટલું છે. અહીંયા આપણે તમે અહીંયા લખી શકો, અહીંયા આ બ વિભાગનું કે 100 જેટલું સીમાંત ઉત્પાદન મૂલ્ય છે. અને ત્રીજામાં 40 શ્રમિકો ફાળવેલા છે, ત્યાં આપણે એમ કહીએ કે શ્રમનું સીમાંત ઉત્પાદન મૂલ્ય 80 જેટલું છે. તો ભાઈ સંચાલક શું કરે કે જ્યારે અલગ અલગ વિભાગો છે, શ્રમનું સીમાંત ઉત્પાદન મૂલ્ય અ વિભાગમાં સૌથી વધારે છે, બ વિભાગમાં સૌથી ઓછું છે અને ક વિભાગ બ વિભાગમાં ઓછું છે અને ક વિભાગમાં સૌથી ઓછું છે. તો સંચાલક અહીંયા શું કરે છે તો કે સંચાલક છે તે ક પ્રવૃત્તિમાંથી શ્રમિકોને ઘટાડે છે. બરાબર, આપણે જોઈએ છે, રિયલ જગતમાં પણ જોઈએ છે કે કોઈ પણ મોટી કંપની હોય તો મોટી કંપનીમાં જે વિભાગમાં શ્રમિકો વધારે હોય અથવા તો આપણે એમ કહીએ કે ઉત્પાદન મૂલ્ય ઓછું હોય, સંચાલક શું કરે, મેનેજર શું કરે, એમાંથી એને ઉઠાવી લે. ધારો કે પ્રોડક્શન વિભાગમાં આપણે એમ કહીએ કે ઉત્પાદન મૂલ્ય ઓછું છે, તો પ્રોડક્શન વિભાગમાંથી શ્રમિકોને એવું કહેવામાં આવે કે ભાઈ તમે એક કામ કરો, પેકિંગ વિભાગમાં ચાલ્યા જાઓ જ્યાં ત્યાં કામ વધારે છે. તો અહીંયા એવું છે કે ક વિભાગમાં સીમાંત ઉત્પાદન મૂલ્ય ઓછું છે, એટલે ક વિભાગમાંથી શ્રમિકોને ઓછા કરે છે. કાં મૂકે છે તો કે અ વિભાગમાં મૂકવામાં આવે, ક માંથી ઓછા કરીને અમાં મૂકવામાં આવે. તો અહીંયા આપણે એમ કહીએ કે અહીંયા ક વિભાગમાંથી ઓછા કરવામાં આવે એટલે સીમાંત ઉત્પાદન મૂલ્ય એ ઊંચું જાય, વધારે થાય. ઓકે, અને અ વિભાગમાં આપણે એમ કહીએ કે શ્રમિકો વધારે ફાળવવામાં આવે એટલે અપ્રવૃત્તિમાં ચોખ્ખું સીમાંત ઉત્પાદન મૂલ્ય એક ઘટ અને એક સ્ટેજ આવી જાય. સંચાલકો આ રીતે ઉત્પાદનના સાધનો અલગ અલગ વિભાગમાં આ રીતે ફેરબદલી કરે અને છેલ્લે એવું કરે, એ લોકો શું કરે છેલ્લે તો કે ભાઈ એવું કરી દે એ લોકો કે દરેક વિભાગમાં શ્રમનું સીમાંત ઉત્પાદન મૂલ્ય એક સમાન થાય. આ રીતે આપણે એમ કહીએ કે દરેક વિભાગમાં એક સમાન થાય, ત્યાં ઉત્પાદનના સાધનોની હેરફેર અટકી જાય. તો આપણે એમ કહીએ કે સમસીમાંતનો સિદ્ધાંત આપણને એવું કહે છે કે અલગ અલગ વિભાગોમાં ઉત્પાદનના સાધનની ફાળવણી એવી રીતે થવી જોઈએ કે જેથી કરીને દરેક વિભાગમાંથી પ્રાપ્ત થતું સીમાંત ઉત્પાદન મૂલ્ય એક સમાન થાય. તો આ જે રેખા છે આપણે તે આપણને શું બતાવે છે, એક સમાન મૂલ્ય બતાવે છે 3 વિભાગમાં. હા, અહીંયા શ્રમિકોની સંખ્યા, અહીંયા દાખલા તરીકે પહેલા આપણે એમ કહીએ કે 30 શ્રમિકો હતા, એની જગ્યાએ 80 શ્રમિકો થઈ શકે. અહીંયા જે પહેલા 50 હતી તેની જગ્યાએ અહીંયા 70 થઈ શકે, અને અહીંયા જે પહેલા 40 હતી તેની જગ્યાએ 10 શ્રમિકો પણ થઈ શકે. ક વિભાગ છે તેમાં 10 શ્રમિકો, એટલે અહીંયા શ્રમિકોનું સાધનોનું પ્રમાણ વધઘટ થઈ શકે, પણ અહીંયા ખાસ સીમાંત ઉત્પાદકતા મૂલ્ય, સમાન ઉત્પાદન મૂલ્ય એક સમાન થતું હોવું જોઈએ.
તો અહીંયા આપણે એમ કહીએ કે સાધનોની ફાળવણી છે તે કેવી છે? ઇષ્ટતમ ફાળવણી થયેલી છે, શ્રેષ્ઠતમ ફાળવણી થયેલી છે, અને અહીંયા પેઢીને નફો છે તે મહત્તમમાં મહત્તમ પ્રાપ્ત થાય છે. તો આ કઈ વસ્તુ બતાવે છે આપણને? તો કે ભાઈ આપણે જે પેલું સૂત્ર લખ્યું, આગળ આપણે જોયું કે સૂત્ર જે લખ્યું એ આ પરિસ્થિતિ બતાવે છે. VMPL A બરાબર VMPL B બરાબર VMPL C એ આ બતાવે છે. આકૃતિની રીતે આપણે અહીંયા બતાવીએ તો અહીંયા આપણે એમ કહીએ કે આ આકૃતિમાં આ બતાવવામાં આવે છે. ઓકે, જ્યાં સમાન સીમાંત ઉત્પાદન મૂલ્ય થાય છે. આપણે અહીંયા તમે જુઓ કે આ જે સૂત્ર બતાવે છે આપણને, તે આકૃતિ જે પેલી બતાવી મેં છેલ્લી તમને, એ પ્રમાણેનું બતાવવામાં આવે છે. અહીંયા એક સમાન થાય છે. ઓકે, તો અહીંયા આપણે એમ કહીએ કે સમસીમાંતનો સિદ્ધાંત એવું કહે છે કે જ્યારે દરેક વિભાગોમાં સાધનોની ફાળવણી એ રીતની થવી જોઈએ કે જેથી કરીને દરેક વિભાગોમાંથી શ્રમનું સીમાંત ચોખ્ખું ઉત્પાદન મૂલ્ય એક સમાન થાય. ત્યાં આપણે એમ કહીએ કે સાધનોની ફાળવણી ઇષ્ટતમ થયેલી છે એમ આપણે કહી શકીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિમાં ઉત્પાદનની દરેક પ્રવૃત્તિમાં શ્રમિકોની ફાળવણી એક સરખા પ્રમાણમાં કરવામાં આવી છે, પરંતુ દરેક પ્રવૃત્તિમાં, પહેલી આકૃતિની વાત છે કે દરેક પ્રવૃત્તિમાં સીમાંત ઉત્પાદન મૂલ્ય એક સમાન નથી. પણ પછીથી આપણે જોઈએ છે કે પછીથી આપણને શ્રમનું સીમાંત ઉત્પાદન મૂલ્ય, એટલે અહીંયા અપ્રવૃત્તિમાં શ્રમનું ઉત્પાદન સૌથી વધારે છે, જ્યારે ક પ્રવૃત્તિમાં શ્રમની આપણે એમ કહીએ કે ઉત્પાદન શ્રમિકોનું ઓછું છે. એટલે ક પ્રવૃત્તિમાંથી શ્રમિકોને ખસેડી અને અપ્રવૃત્તિમાં રોકવામાં આવે, જેથી પેઢીને લાભદાયી નીવડે છે આ નિર્ણય. અને ધીરે ધીરે આપણે એમ કહીએ કે દરેક પ્રવૃત્તિમાં શ્રમનું ઉત્પાદન સીમાંત ઉત્પાદન મૂલ્ય એક સમાન થઈ રહે, ત્યાં આપણે એમ કહીએ કે પેઢીને કુલ ઉત્પાદન મહત્તમ મળે છે, કુલ ચોખ્ખું ઉત્પાદન સૌથી વધારે મળે છે, અને એ આકૃતિ આપણે 2માં બતાવેલું છે. ઓકે, તો સમસીમાંત સિદ્ધાંત આપણને ઇન શોર્ટ એવું કહેવા માંગે છે કે ઉત્પાદનના સાધનોની ફાળવણી જ્યારે સંચાલક નિર્ણયકરણ અને ભાવિ આયોજનની પ્રક્રિયા અપનાવતો હોય ત્યારે ઉત્પાદનની સાધનોની ફાળવણી જુદી જુદી પ્રવૃત્તિઓમાં એ રીતે કરવી જોઈએ કે જેથી કરીને દરેક પ્રવૃત્તિમાં શ્રમનું સીમાંત ઉત્પાદન મૂલ્ય એક સરખું થાય. તો બાળકો, અહીંયા આપણો આ સંચાલકીય અર્થશાસ્ત્રનો જે 5મો ખ્યાલ હતો, મૂળભૂત ખ્યાલ, એ અહીંયા આપણો પૂર્ણ થાય છે. બરાબર, એટલે આપણે અહીંયા આપણી મીટિંગને પૂર્ણ કરીએ, કારણ કે તમે પણ કંટાળ્યા હશો, હું પણ કંટાળ્યો, એટલે આપણે અહીંયા આપણી મીટિંગને પૂરી કરીએ. બરાબર છે, કાલે આપણે પાછા ભેગા થઈશું.